જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ. આ નિમિત્તે ભવ્ય પોથી યાત્રા નીકળી. જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે શ્રી કબીર મંદિર મહંત શ્રી ચંદનદાસજી મહારાજ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ આજ રોજથી કરવામાં આવ્યો છે, જે તારીખ 10/1/2026 સુધી કથા યોજાશે. કથાનો સમય બપોરે 2 થી 5 સુધી રાખવામાં આવ્યો છે. વ્યાસપીઠ પરથી શાસ્ત્રી કાર્તિક કુમાર વ્યાસ ચાવજ પોતાની અમૃતવાણીનો લાભ આપશે. કથાના મુખ્ય યજમાન ભારતસિંહ ઉદયસિંહ પઢિયાર તથા પોથી યજમાન મહીજીભાઈ ધોળાભાઈ ગોહિલ સમસ્ત પરિવારે સેવા બજાવી હતી. આજરોજ જ્ઞાન યજ્ઞ પ્રારંભે ભવ્ય પોથી યાત્રા પીપળ ફળિયાથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી કબીર મંદિર, રાજફળિયું, નવી નગરી થઈ પરત ભાતીજી મંદિર કથા સ્થાને આવી પહોંચી હતી. પોથી યાત્રામાં ભક્તિ રસમાં સૌ લીન બન્યા હતા તથા પ્રારંભે ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી મંગલ ધ્વનિ સાથે જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરાયો હતો. જ્ઞાન યજ્ઞ પ્રારંભે વ્યાસપીઠ પરથી શાસ્ત્રી કાર્તિક કુમાર વ્યાસે પોતાની અમૃતવાણી વહાવતા જણાવ્યું હતું કે ભગવાનનો આશ્રય ક્યારે પ્રાપ્ત થાય તે ભજન કીર્તન થકી મન શુદ્ધિ થાય છે. ભગવાનની સ્તુતિ કરી શિવ મહાપુરાણનો મહિમા ગુણગાન ગાથાનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે શંભુદાસ મહારાજ, ગણેશદાસજી મહારાજ, દિલીપભાઈ ગોહિલ, સરપંચ વિજયસિંહ રાજ, હસમુખભાઈ પઢિયાર, જસુભાઈ રાજ, ગોવિંદભાઈ પઢિયાર, કાલુભાઈ ગોહિલ, દીપકભાઈ પઢિયાર, મંગલસિંહ રાજ સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહી કથા શ્રવણનો લાભ લીધો હતો.